દિવાળીનો તહેવાર હવે ધીમે ધીમે નજીક આવી રહ્યો છે, તેમ તેમ જીએસટી વિભાગ પણ સતર્ક બન્યું છે અને ફટાકડાના વેપારીઓને ત્યાં દરોડા પાડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે અનેક એવા ફટાકડાના વેપારીઓ છે કે જ્યાં દરોડા પાડીને કરોડોનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે। રાજ્યમાં ફટાકડાના વેપારીને ત્યાં જીએસટીની તપાસનો મુદ્દો, જેમાં જીએસટી વિભાગની તપાસમાં 20 કરોડની કરચોરી ઝડપાઈ છે। રાજ્યના અનેક શહેરોમાં જીએસટી વિભાગે બોલાવી હતી તવાઈ। રાજકોટ, અમદાવાદ, સુરત સહિત 37 જેટલી જગ્યાએ કરાઈ હતી તપાસ। આ તમામ તપાસના અંતે 20 કરોડની કરચોરી ઝડપાઈ છે અને આ જ મામલે હજુ પણ વધારે તપાસ કરવામાં આવી રહી છે અને આગામી સમયમાં અન્ય ખુલાસા પણ થઈ શકે છે। હજુ પણ વધારે પૈસાનો કરચોરીનો ભેદ ઉકેલાઈ શકે છે। તો રાજ્યમાં જીએસટી વિભાગ દ્વારા સતત દરોડા પાડીને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। રાજ્યમાં ફટાકડાના વેપારીઓને ત્યાં જીએસટી વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। જીએસટી વિભાગની આ તપાસમાં અત્યાર સુધીમાં 20 કરોડની કરચોરી ઝડપાઈ ચૂકી છે અને તપાસ હજુ પણ જારી છે। ત્યારે આગામી સમયમાં હજુ પણ વધારે ખુલાસા થાય, હજુ પણ વધારે કરચોરી ઝડપાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। રાજ્યના અનેક શહેરોમાં જીએસટી વિભાગે તવાઈ બોલાવી હતી, જેમ કે રાજકોટ, અમદાવાદ, સુરત સહિતના 37 જેટલી જગ્યાએ તપાસ કરવામાં આવી હતી। તો રાજ્યમાં ફટાકડાના વેપારીઓને ત્યાં જીએસટીની તપાસનો મુદ્દો અને આ જ મામલે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા મોહિત જોડાયા છે। મોહિત, જણાવશો કે જીએસટી વિભાગની આ તપાસમાં 20 કરોડની કરચોરી ઝડપાઈ છે, શું વધારે અપડેટ? હિરલ, 2 દિવસ પહેલા દિવાળીના તહેવાર નિમિત્તે જે જીએસટી વિભાગ છે તેમના દ્વારા રાજ્યમાં અલગ અલગ 37 જેટલા સ્થળોએ ફટાકડાના વેપારીઓને ત્યાં તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી અને 2 દિવસ સુધી આ તપાસ છે તે ચાલી હતી। જે જીએસટી વિભાગ છે તેની તપાસમાં રૂપિયાની કરચોરી છે તે સામે આવી છે, જેમાં જીએસટી વિભાગની તપાસમાં કુલ 4.33 કરોડની કરચોરી છે તે ઝડપાઈ છે અને આ કરચોરીના આધારે 16 કરોડ રૂપિયાની જવાબદારી ઊભી કરવામાં આવી છે। એટલે કે જે વેપારીઓ છે તેમની પાસેથી 20 કરોડ રૂપિયાની કરચોરી છે તે પકડાઈ છે અને આ રકમ ભરવા માટેની જે આદેશ છે તે પણ કરી દેવામાં આવ્યો છે। રાજકોટ, જામનગર, મોરબી, અમદાવાદ, સુરત મળીને કુલ 37 જેટલા સ્થળોએ, કારણ કે જે ફટાકડા છે તેમાં 18% જીએસટી છે તે લાગુ છે અને કેટલાક વેપારીઓ છે તે જીએસટી ચોરી કરવા માટે વિધાઉટ બિલનો માલ છે તે મંગાવતો હોય છે અને સરકારના ચોપડે ચૂનો ચોપડવાનું એક કામ છે તે કરતા હોય છે, જેને લઈને જ આ કાર્યવાહી છે તે કરવામાં આવી હતી। જી હિરલ, બિલકુલ મોહિત, માહિતી બદલ આપનો આભાર। રાજ્યમાં ફટાકડાના વેપારીઓને ત્યાં જીએસટી દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે અને અત્યાર સુધીમાં 20 કરોડની કરચોરી પણ ઝડપાઈ ચૂકી છે।